जय रामदेव जी महाराज, जय लखनणी। सर्व भक्तों ने जय सियाराम, जय गुरु महाराज। पाठनो महिमा अपरंपार से। पाठना अंजवाड़े गुरु शिष्य ने उपदेश आपे से जेटलू पाठ में रहेलू से तेटलू अपना शरीर में रहेलू से पाठ ने घटपाठ कहेवामां आवे छे। पाठनो महिमा अनोखो छे। पाठ ते शान छे। पाठनु गुड रहस्य छे। तेनो महिमा अनोखो छे। पाठ घणी प्रकारना होय छे, 10 20 पाठनी अंदर जे 64 खाना होय छे तेनो अनोखो महिमा छे। तेनो गुड भावार्थ रहेलो छे। तो आजे आपणे आ विडियोना चित्र मुजब ते अंगे विस्तारथी समझशुं के आ 64 खाना શું છે અને તેનો શું મહિમા છે। તો આ પાઠની અંદર 64 ખાના આવેલા હોય છે જેને 20 પાઠ કહેવામાં આવે છે। તો ચિત્રમાં આપ જોઈ રહ્યા છો કે આ પાઠની અંદર 64 ખાના आवेला छे। जेम के आ 4 8 12 અને 16 एवी ज रीते 16 અને आ 16 32 અને 32 ने बीजा 32 एटले के तेने वत्ता करवाथी 64 थाय। तो आगला 4 खाना एटले के आ 4 युग जे सतयुग, त्रेतायुग, द्वापरयुग अने कलयुग अने आ तेना आयुध के चक्र, गदा, शंख अने पदम तेनी बाजुना 4 खाना एटले के 4 वर्ण के ब्राह्मण, क्षत्रिय, शूद्र अने वैश्य के टुमड़ी, खप्पर, माळा अने सीपियो। आगला 4 खाना एटले के 4 प्रकारना जे मनुष्यना पुरुषार्थ छे, धर्म, काम, अर्थ अने मोक्ष, त्रिशूल, तलवार, धनुष्य अने भालू। त्यार पछीना 4 खाना એટલે કે આ જીવાત્માની કે જે 4 પ્રકારની યોનિ છે, જરાયુજ, અંડજ, ઉદબીજ અને સ્વેદન, કે ધજા, મેખલા, મુગટ અને સાખડી। ત્યાર પછીના 4 ખાના આપણે જોઈએ તો જે વૃત્તિ છે, જે ઉપરતી, સમાધાન, તિતિક્ષા, सत्व, तमस अने रजस जे आ गुण से ते दर्शाववामां आवे छे। त्यार पछीना खाना आपणे जोईए तो 4 प्रकारना जे वायु छे, उदान, व्यन, समान आ प्रकारना दर्शाववामां आवे छे। जे मन, बुद्धि, चित्त अने अहंकार जे वृत्ति छे ते दर्शाववामां आवे छे। त्यार पछीनी जे अवस्था छे जीवात्मानी, जागृत, स्वप्न, तुर्या अने सुसुप्त अने कोष छे जे मनुष्यमां आवेलो छे के मनोमय, विज्ञानमय, आनंदमय अने प्राणमय। त्यार पछीना जे खाना छे तेनी अंदर
જે વાયુ છે કુકલ, દેવદત્ત, ધનંજય અને જે સ્થૂળ જે શરીર છે સૂક્ષ્મ અને કારણ દેહ અને મહાકારણ જે આ શરીરના જે દેહ છે તેના પછી આ ખાનામાં જે 4 પ્રકારના આશ્રમ, ગૃહસ્થાશ્રમ, વનપ્રસ્થ આશ્રમ, સંન્યાસ આશ્રમ વગેરે દર્શાવવામાં આવે છે. કામ, ક્રોધ, લોભ અને મોહ. ત્યાર પછીના ખાનામાં આપણે જોઈએ તો 900 નાડી અને મહિમા, અણિમા, પ્રાપ્તિ, લઘિમા વગેરે જે સિદ્ધિ છે તે દર્શાવવામાં આવે છે. જે પંચતત્વ અને 72 કોઠા વગેરે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીના ખાનામાં જે આસન છે 84 પ્રકારના વીરાસન, સ્વસ્તિક આસન અને ત્યાર પછીના ખાનાની અંદર જે વાણી છે જે 4 પ્રકારની છે વેખરી, પરા, મધ્યમાં અને વસંતી, ચંદ્ર, સૂર્ય, પૃથ્વી વગેરે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીના ખાનામાં જોઈએ તો સામ, દંડ, ભેદ, દયા વગેરે જે 6 પ્રકારના છે તે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીના ખાનામાં જોઈએ તો જે લાભ, સ્વસ્તિક, શુભ, શ્રી એ પ્રકાર દર્શાવવામાં આવે છે. ત્યાર પછીના ખાનામાં ધારણા, પ્રત્યાહાર, ધ્યાન, જે અષ્ટાંગ યોગના જે પદ છે તે દર્શાવવામાં આવે છે. ત્યાર પછીના ખાનામાં જોઈએ તો જે દિશા છે તે દિશા દર્શાવવામાં આવે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, નૈઋત્ય, અગ્નિ અને ઈશાન આ પ્રકારનું દર્શાવવામાં આવે છે. પછી આની અંદર જે ઊભી લાઈન હોય છે તેની અંદર ઓમકારેશ્વર, વૈજનાથ જે 12 જ્યોતિર્લિંગ છે તે દર્શાવવામાં આવે છે. પાઠના 4 ખૂણા ઉપર અમરદીપ અને અજિતદીપ પછી આ રીતે દર્શાવવામાં આવે છે. એટલે જ આ પાઠને પિંડોસો બ્રહ્માંડે કહેવામાં આવે છે. પાઠનો જેટલો મહિમા ગાઈએ તેટલો ઓછો છે. માત્ર દર્શનથી આ જીવ મુક્ત કે મુક્તિ અવસ્થાને પામે છે. આની અંદર જે વસ્તુ રહેલી છે તેનો પણ મહિમા હોય છે. જે મેં આ ચેનલ પર એક વિડીયો બનાવેલો છે તેના માધ્યમથી આપ જાણી શકશો. જય રામદેવજી મહારાજ. વિડીયો પસંદ આવ્યો હોય તો આગળ આપ શેર કરશો. જય રામદેવજી મહારાજ. જય અલખધણી.